ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ દાળની વડીનું શાક. તો એ વડી આપણે ઇન્સ્ટન્ટ બનાવશું. તો એના સારું આપણે જોઈ દાળ. તો આ રીતની મિક્સ દાળ આવે છે, તે તમને માર્કેટમાં મળે આ રીતની તૈયાર દાળ મિક્સ એમ. અને આવી રીતની ના હોય તો તમે ઘરમાં કોઈ પણ દાળ હોય એ તમે એક ચમચી મિક્સ કરીને એમાંથી બનાવી શકો એમ 4-5 જાતની. આમાં જો ચણાની દાળ છે, તુવેરની દાળ છે, મસૂરની દાળ છે, બધી દાળ આમાં અલગ અલગ ભેગી છે એમ. અડદની દાળ છે, બધી 4-5 જાતની દાળ આવે છે. તો એ આટલી દાળ આપણે પલાળીને રાખી હતી રાત્રે. આ રીતની એકદમ પલળી ગઈ છે. તો સાંજે પલાળી દેવાની અને આપણે બીજે દિવસે સવારે બનાવવું હોય તો. અને ટમેટાં તો 4 આપણે ટમેટાં લીધા છે અને 2 ડુંગળી લીધી, મરચાં લીલા 2-3, આદું ને લસણ એ રીતે, અને લીલા ધાણા. અને થોડાક આપણે આખા મસાલામાં આપણે તેજપત્તા, લાલ મરચાં નાખીશું વઘાર માટે, અને લીમડો થોડીક આપણે મલાઈ નાખીશું એનો સ્વાદ ખટાશને બેલેન્સ કરવા માટે. ટમેટાં આપણે ખાટા લીધા છે એટલે. અને નોર્મલ રેગ્યુલર મસાલા જો હે રાઈ જીરું ને હિંગ ને હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ જો હે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દાળ છે એનું પાણી કાઢી નાખીશું બધું. તો આપણે એકદમ સરસ પલળી ગઈ છે, રાતે પલાળી હતી તો એકદમ પોચી થઈ ગઈ છે. તો આ બધું પાણી આપણે કાઢી નાખીશું. તો દાળ આપણે પાણી કાઢી લીધું છે, એને આપણે લઈ લઉં આ રીતને મિક્સર જારમાં. તો આને આપણે પીસવાની છે દાળને. તો એ કાંઈ પીસાય નહીં, આખી નહીં પીસાય. તો એને થોડુંક ફેરવીને પાછી એમાં નાખશું. તો આની અંદર આપણે નાખશું 1 મરચું, અને થોડુંક આદું, બીજું ગ્રેવીમાં નાખશું. તો આને એકવાર પીસી લેવું, પછી આ એમાં નાખી દેવું, થોડુંક પીસાઈ જાય એટલે. તો આને આપણે થોડુંક પીસી લીધું છે, થોડુંક ફેરવી લીધું છે આ રીતનું. તો આમાં પાણી આપણે નથી નાખ્યું, એમનેમ જ દાળને પીસી છે. તો આ બીજી દાળ એ ભેગી નાખી દેવું. હવે એકદમ આખું ભર્યું હોય ને તો મિક્સર ઘડીકમાં હરખું નહીં ફરે. તો દાળ તો આપણે નોર્મલી ઘરમાં બનાવતા જ હોય, અલગ અલગ જાતની દાળ બનાવતા હોય, પણ આ થોડુંક અલગ લાગે એમ. સ્વાદમાં અલગ લાગશે ને એમ ખાવામાં મજા આવશે. અને દાળ નહીં ખાતા હોય ને એ નહીં ભાવશે કે આ થોડુંક આપણે અલગ રીતે બનાવીએ છીએ એમ. તો આને આપણે પીસી લેવું. તો દાળ આપણે પીસી લીધી સારી રીતની. જો થોડીક વાર ફેરવીને પીસી લઈએ એટલે એકદમ અસલ થઈ જાય અને પાણીની જરૂર નહીં પડે. તો આ રીતની આપણે દાળ જોઈએ એમ. તો આને અત્યારે સાઈડમાં રહેવા દે, હું બીજી તૈયારી કરી લઈએ. તો આમાં આપણે આદું ને એ બધું પીસી લઈએ. મરચાં, આદું ને લસણ બધી પેસ્ટ બનાવી લેવું આપણે. તો મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મોરા લીધા છે કે લાલ મરચું ને નાખીએ એટલે હાલે એમ. આમાં લસણ નાખી દેવું ને આમાં આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું. અને આની અંદર આપણે ટમેટાની પ્યુરી બનાવી લેવું. તો આ ટમેટા આમાં લઈ લેવું. થોડીક તૈયારી કરવી પડે, બાકી એકદમ સરસ થાય શાક. અને અલગ જ લાગશે કંઈ એમ. કોઈ મહેમાન આવ્યા હોય તોય તમે આ રીતનું તમે બનાવીને આપો તો સારું લાગશે એમ. અને અરુસ કિચનમાં આપણે એટલા બધા શાક બનાવ્યા છે અલગ અલગ વેરાયટીમાં. મસ્ત અલગ અલગ વસ્તુ નાખીને અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ. એક જ વસ્તુને તમે 2-3 રીતે અલગ અલગ રીતે તમે એ રીતે બનાવી શકો એમ. તો આને પીસી લેવું આપણે. અને આને પીસી લેવું.
થોડુંક પાણી નાખીને. તો આપણે 2 પીસી લીધું. ટમેટા આ રીતે પ્યુરી બનાવી લીધીશ. અને આદુ મરચાં ને લસણ એ આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધીશ. તો ત્યારે એની સાઈડમાં રહેવા દેવું અને ડુંગળી સુધારી લેવું. તો આ ડુંગળી છે એને આપણે ઝીણી સુધારી લેવું. બહુ ઝીણી જરૂર નથી, આપણે મીડિયમ એમ નોર્મલ આપણે સુધારતા હોઈએ રીતે. આ રીતની આપણે સુધારી લેવું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે આપણે તેલ ગરમ પહેલાં મૂકી દેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં તેલ નાખશું વઘાર માટેનું આપણે. તો શાકમાં જેટલું તમે નાખતા હોય એ પ્રમાણે તેલ નાખી શકો. તો 1 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખીશ. એટલે તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દાળ છે એને કાઢી લેવું. આમાં આ રીતની દાળ જોઈ પીસેલી. તો અડધો કપ જેટલી દાળ હતી આ પલાળી આપણે મિક્સ દાળ. બધી કાઢી લેવું આમાં. તો દાળ આપણે બધી કાઢી લીધી છે આમાં. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે નાખશું થોડીક રાઈ અને જીરું અને આ બધા આખા મસાલા, થોડી હિંગ અને ડુંગળી. થોડીક વાર ડુંગળી આ રીતે ફેરવીને થોડોક એનો કલર ચેન્જ થાય આ રીતનો ગુલાબી જેવો. હવે એમાં આપણે નાખી દઉં આ આદુ મરચાં ને લસણની પેસ્ટ. અને મિક્સ કરી દેવાનું. થોડીક વાર એને પકાવી લેવું. આને થોડીક વાર પકાવીને ત્યાં સુધીમાં આપણે આ દાળ છે એમાં બીજા મસાલા થોડાક નાખી દેવું. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે અને થોડુંક ધાણા જીરું નાખીશું, થોડીક હળદર નાખીશું, થોડીક હિંગ અને થોડુંક લાલ મરચું. તો આના માપનું જ આપણે નાખવાનું છે. આ દાળ છે એના માપનું જ. થોડાક લીલા ધાણા. આ બધું આપણે મિક્સ કરી લેવું. આ રીતના રીતનું આપણે મસાલા કરી લેવાના બધા. તો આને થોડીક વાર સાઈડમાં રહેવા દે હું આને જોઈ લઈએ. હવે આમાં બીજા મસાલા નાખી દઈશું ગ્રેવીના મધ્યે. હળદર અને ધાણા જીરું અને લાલ મરચું.
તો લાલ મરચું તમે તમારા હિસાબે નાખી શકો. આ બહુ તીખું નથી એટલે મેં થોડુંક વધારે નાખ્યું છે. હવે આમાં નાખી દઉં આપણે આ ટમેટાની પ્યુરી. હવે થોડીક વાર પકાવી લેવું આને. મીઠું નાખી દે હું ગ્રેવીના માપનું. લીલા ધાણા થોડાક ઉપરથી થોડાક આમાં નાખી દે. આ દેશી ધાણા આ ફૂલવાળા હોય, એકદમ સરસ સુગંધ હોય છે આની. કોઈ પણ શાકના દાળમાં નાખો ને તમે એકદમ મસ્ત સુગંધ આવશે અને સ્વાદમાંય સરસ હોય છે. અને થોડીક વાર આપણે પકાવી લઈએ. હું તેલ છોટું પડવા માંડે ત્યાં સુધી આને આપણે પકાવી લીધું સારી રીતે, તેલ છૂટું પડે એવું. હવે આમાં આપણે નાખીશું પાણી. આમાં 2 કપ પાણી નાખ્યું છે આપણે. હજી 1 કપ પાણી આપણે આમાં જોઈએ. તો ટોટલ 3 કપ પાણી આપણે આમાં નાખ્યું આ રીતનું. હવે આને ઉકળવા દે હું. ને એની ઉપર આપણે આ રીતની કોઈ જારી એક રાખી દેવાની અને આની ઉપર થોડુંક તેલ લગાવી લઉં આપણે. આ રીતનું. અને આપણે જે દાળનો મસાલો આ બધું તૈયાર કર્યું એની આ રીતે આપણે નાની નાની વડી મૂકી દેવું ઉપર. તમે અલગ અને બીજી કોઈ પણમાં મૂકીને બાફી શકો, પણ આમાં આપણે આ ગ્રેવી ઉકળે તો એમાં જ આ પાકી જાય. 5 મિનિટ થાય એટલે એકદમ સરસ ઉકળી જાય એટલે ઘાયઘા પાકી જાય. તો આ રીતે આપણે એને મૂકી દેવું બધી. હાથથી એમનેમ જ કંઈ શેપની જરૂર નથી. આ રીતે જ તમે મૂકી શકો, જે રીતે આપણે વડા બનાવીએ કે એ રીતે એમ. બધી આપણે વડિયામાં મૂકી દીધી, સારી રીતે ગોઠવી દેવાની અલગ અલગ. હવે આને આપણે ઢાંકી દેવું. અને પાકવા દેવું. તો આને આપણે પકાવી લીધું છે. 5 થી 7 મિનિટ જેવું પકાવો એટલે થઈ જાય. તો આપણે ચેક કરી લેવું. એકદમ સરસ પાકી ગઈ છે. આ રીતની બધી વડી આ રીતે પાકી જાય એકદમ સરસ. દાળ તો પલાળેલી હોય એટલે એને પાકતા વાર ન લાગે, એટલે આમાં આમાં એકદમ સરસ પાકી જાય. તો હવે આને આપણે બહાર કાઢી લેવું. થોડુંક નિરાતે ગરમ હોય ને તો આને કાઢી લેવું આપણે બહાર. ગેસ ધીમો કરી દેવાનો. આની ઉપર જ રાખી દઈ. તો ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ. જો
હવે આ વડી છે એને આપણે ગ્રેવીમાં નાખી દઈશું, બધી વડી કાઢીને. બધી વડી આમાં નાખી દઈશું ગ્રેવીમાં. એકદમ સરસ લાગશે ખાવામાં, થોડુંક અલગ એમ, જે રીતે કોફતા ખાતા હોય ને એવું લાગશે. આમાં આપણે બધી જાતની દાળ નાખી છે. તો અડધો કપ દાળ હતી એમાંથી આટલી વડી બની છે આપણે. તો વળી આપણે બધી એમાં નાખી દીધી છે. થોડાક લીલા ધાણા ઉપરથી નાખીશું આપણે. અને આ મલાઈ નાખી દે. થોડુંક અસલ ફ્લેવર આવે એમ, થોડીક મલાઈ નાખીએ ને તો. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. થોડીક વાર આમાં ઉકળવા દેવું, એકાદી મિનિટ માટે. બાકી બધું મસ્ત પાકેલું જ છે. તો થોડીક વાર વળી આમાં પાકે એમ. તો થોડીક વાર આપણે એને પકાવી લીધું સામાં ગ્રેવીમાં વળી નાખીને. આ રીતનું બનાવવાનું એમ. તો 3 કપ પાણી આપણે નાખ્યું હતું આટલામાં, તો એકદમ પરફેક્ટ સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવું, આને નીચે ઉતારી લે. જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, પણ આમનું એકદમ સરસ ટેસ્ટ આવશે. કેમ કે આપણે ડેઈલી ગરમ મસાલા ન ખાતા હોય, ક્યારેક ક્યારેક જ ગરમ મસાલાવાળું ખાય. એટલે આ રીતે ખાલી આપણે તેજ પત્તા અને લાલ મરચાં ને એ જ નાખ્યું છે વઘારમાં, તો એનાથી એ ટેસ્ટ એકદમ સરસ આવશે. રેગ્યુલર આપણે આદુ મરચાં લસણ બધું નાખ્યું છે એમ. તો આને આપણે કાઢી લેવું, સર્વ કરી લેવું. તો નોર્મલ આપણે ઘરમાં રહેલી વસ્તુથી જ બધું બનાવ્યું છે. અને દાળ નહીં, પણ થોડુંક આ રીતે અલગ રીતે બનાવીએ ને એટલે આમ ઘરનાઓની મજા આવે કે અલગ અલગ થોડુંક ખાવા મળે એમ. અને આને રોટલી હારે ભાત હારે ગમે ને હારે તમે ખાઈ શકો, પરોઠા ભાખરી ગમે હારે. તો તૈયાર છે આપણું મિક્સ દાળની વડીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગ્યું આ મિક્સ દાળની વડીનું શાક.